નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 7 હિન્દી જેમાં પહેલું કાવ્ય, ગઈકાલે આપણે કાવ્યને ગાયું હતું જેનો રાગ પણ તમને બધાને આવડી ગયો હશે. તો તે કાવ્ય આપણે ફરીથી ગાઈશું અને સાથે સાથે સમજીશું પણ ખરા. તો પહેલાં આપણે બધા જ એકી સાથે કાવ્ય ગાઈશું અને પછી તેને સમજીશું. તો ચલો બધા જ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક ખોલે, જેમાં પેજ નંબર 1 પર કાવ્ય આપેલું છે તે બધા ખોલશે. તો ચલો પહેલું કાવ્ય છે કે બેટી. બેટી એટલે કે દીકરી અને પૌત્રી, જેને આપણે બેન પણ કહીએ છીએ. તો તમારી બેન તમારા ઘરે હશે બધાને. તો બધાને દીકરી એક શું કહ્યું છે, તેને એક તુલસીનો ક્યારો પણ કયો છે. જુઓ કે દીકરીનું માન કેટલું છે જગતમાં. એક સ્ત્રી, એક નારી શું નથી કરી શકતી? એક નારી બધું જ કરી શકે છે. તો તે આપણને આ કાવ્ય દ્વારા કહેવા માગે છે. તો સૌપ્રથમ તો આપણે ગાઈશું, પછી તેને સમજીશું. તો બધા જ વિદ્યાર્થી મિત્રો મારી સાથે પણ ગાશે. बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी, तारा बनूंगी सहारा बनूंगी। बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी, गगन पे चमके चंदा मैं धरती पे चमकूंगी, धरती पर चमकूंगी मैं उजियारा करूँगी। बेटी हूँ मैं बेटी मैं तारा बनूँगी, पढ़ूँगी लिखूँगी मैं मेहनत करूँगी, अपने पाँव चल कर मैं दुनिया को देखूँगी, दुनिया को देखूँगी मैं दुनिया को समझूँगी। बेटी हूँ मैं बेटी मैं तारा बनूँगी, फूल जैसे सुंदर मैं बागों में खिलूँगी, तितली बनूँगी मैं हवा को चूमूँगी, हवा को चूमूँगी नाचूँगी गाऊँगी। बेटी हूँ मैं बेटी मैं तारा बनूँगी. બધા જ વિદ્યાર્થી મિત્રોને આ કાવ્યનો રાગ પણ આવડી ગયો છે. હવે આપણે તેને સમજીએ. પહેલું જ આપણને આપ્યું છે કે બેટી હું મેં બેટી મેં તારા બનૂંગી, તારા બનૂંગી સહારા બનૂંગી. તો આપણને આપ્યું છે કે બેટી હું મેં બેટી મેં તારા બનૂંગી, એટલે કીધું છે કે હું શું બેટી હું, એટલે કે હું દીકરી છું. હું પોતાનો વિકાસ કરીશ, પોતાનો વિકાસ કરીને આગળ વધીશ. હું બીજાનો સહારો બનીશ નહીં. તમને બધાને હું આશરો આપીશ. હું દીકરી છું, હું કોઈનાથી પાછળ રહીશ નહીં, એવું દીકરી કહે છે. હવે આગળ જોઈએ તો ગગન પે ચમકે ચંદા મેં ધરતી પે ચમકૂંગી. શું કીધું છે કે જેવી રીતે આકાશમાં ચંદ્રમા ચમકે છે તેવી રીતે હું ધરતી પર ચમકીશ. શું કીધું છે કે જેવી રીતે આકાશમાં તારો ચમકે છે તેવી રીતે હું ધરતી પર ચમકીશ. ધરતી પર ચમકૂંગી મેં ઉજિયારા કरूँगी. શું કીધું છે કે હું ધરતી પર ચમકીશ અને ચારે બાજુ પોતાનો પ્રકાશ ફેલાવીશ અને ચારે બાજુ મારો યશ ફેલાવીશ. હું દીકરી છું, હું કોઈથી પાછળ નથી, એવું કહે છે. જો આપણને ચિત્રમાં આપ્યું છે, જોયું તમે બધાએ? હવે આગળ જોઈએ કે પઢૂંગી લીખૂંગી મેં મહેનત કरूँगी. શું કીધું છે કે હું ભણીશ, ગણીશ અને ખૂબ જ આગળ વધીશ અને એવી મહેનત કરીશ, એવું કહ્યું છે. अपने पाँव चलकर मैं दुनिया को देखूँगी. હું સ્વાવલંબી બનીશ અને ભણી ગણીને હું દુનિયાનો વ્યવહાર જોઈને જે સમજીશ. શું કીધું છે કે અપની પાવ ચલકર મેં દુનિયા કો દેખૂંગી. મારી પાવ એટલે કે પગ જોઈશ અને
આખી દુનિયાને હું જોઈશ કે દુનિયા કો દેખુંગી મેં દુનિયા કો સમજૂગી. શું કીધું છે કે હું દુનિયાના વ્યવહારને જોઈશ અને એને સમજીશ કે શું છે. હું બેટી હું મેં તારા બનૂંગી. હું દીકરી છું, હું કોઈનાથી પાછળ રહીશ નહીં. મારે કોઈનાથી પાછળ નથી રહેવું, હું કોઈથી પાછળ નથી. હવે આગળ કીધું છે કે ફૂલ જૈસી સુંદર મેં બાગો મેં ખીલુંગી. જો શું કીધું છે કે જેવી રીતે બગીચામાં સુંદર ફૂલો ખીલે છે એવી રીતે હું દુનિયારૂપી બગીચામાં ખીલીશ. તિતલી બનૂંગી મેં હવા કો ચૂમૂંગી. જો શું કીધું છે તિતલી એટલે કે પતંગિયું. પતંગિયું તમે બધાએ જોયું હશે કે જેવી રીતે બગીચામાં ફૂલ ખીલે છે અને તેવી રીતે હું પોતાના કાર્યને જીવનમાં સુગંધ ફેલાવીશ. જેવી રીતે કે તિતલી એટલે કે પતંગિયું હવામાં ઉડે છે એવી રીતે હું પણ ઝડપથી પ્રગતિ કરીને પોતાની મંજિલ પર પહોંચી જઈશ. હવા મેં ચૂમૂંગી નાચૂંગી ગાઉંગી બેટી હું મેં તારા બનૂંગી. શું કીધું છે કે હું મારી મંજિલ સુધી પહોંચી જઈશ એટલે મારું દિલ નાચી ઉઠશે અને હું ખુશ થઈ અને ગાવા લાગીશ. હું દીકરી છું, હું કોઈથી પાછળ નથી. તો આપણે પેલું કાવ્ય સમજી લીધું. હવે આગળ તેના શબ્દાર્થ જોઈ લઈએ. હવે શબ્દાર્થમાં આપણને આપ્યું છે કે સહારા એટલે કે આશ્રય અને આધાર. ગગન એટલે કે નભ, જે આપણે કહીએ નભ, આકાશ, વ્યોમ બધું પણ તેને કહેવાય છે. ચમકના એટલે કે જગમગાના, ઉન્નતિ કરના. હવે ઉજિયારા એટલે કે ઉજાના અથવા પ્રકાશ. તિતલી એટલે કે રંગબેરંગી ઉડતા પતંગિયા અથવા પતંગિયું. હવે તેમાં મુહાવરેનો અર્થ આવી ગયો. જો તારા બનના એટલે કે શ્રેષ્ઠ બનના અને અપને પાંવ પર ચલના એટલે કે આત્મનિર્ભર બનમાં. આપણો વિશ્વાસ આપણને હોવો જોઈએ. આત્મનિર્ભર એટલે કે આપણને વિશ્વાસ હોય તો એ કામ સરળતાથી થઈ શકે છે. તો આપણને અભ્યાસમાં જોઈએ તો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે પ્રશ્ન 1 इस काव्य का आरोह अवरोह युक्त समूह गान कीजिए. આપણે સમૂહમાં ગાન કરવાનું છે જે પણ તમે મારી સાથે ઘરે ગાયું હશે, કે જે આપણે કંઠસ્થ કરવાનું છે, મોઢે કરવાનું છે. કદાચ પરીક્ષામાં પણ પૂછાઈ શકે કે કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ. બરાબર સમજાઈ ગયું બધા બાળકોને? હવે આગળ આપણે જોઈએ તો પ્રશ્ન 2 નિમ્નલિખિત પ્રશ્નો કે મૌખિક ઉત્તર દીજીએ. જો મોઢે જવાબ દેવાનું કીધું છે તો પહેલો પ્રશ્ન આપણો છે કે આત્મનિર્ભર બનને કે लिए आप क्या करेंगे. શું કીધું છે કે आत्मनिर्भर रहने के लिए बनने के लिए आप क्या करेंगे. तो कि आत्मनिर्भर बनने के लिए हम पढ़ाई करेंगे और हम अपनी योग्यता के अनुसार कोई काम करेंगे और हमारा काम भले छोटा हो परंतु हम उसके सफल होने की पूरी कोशिश करेंगे. હવે બીજો પ્રશ્ન આપ્યો છે કે બેટી પઢ લિખ કર क्या करेगी. तो તેનો જવાબ છે કે બેટી પઢ લિખ કર और मेहनत कर अपने पैरों पर खड़ी होगी वह सारी दुनिया को देखेगी और समझेगी कि इस तरह बेटी आगे बढ़ेगी और दुनिया को देखा देखी कि वह किसी भी बात में किसी से कम नहीं है. ऐसा पढ़ लिख कर बेटी करेगी. હવે ત્રીજો પ્રશ્ન છે कि बेटी की तरह आप किसी का सहारा बनने के लिए क्या क्या करेंगे. तो तुम क्या करेंगे. तो तेनो जवाब है कि बेटी की तरह मैं किसी का सहारा बनने के लिए पहले स्वयं हुई हमारा सहारा देना लायक बनूंगी. मैं खूब पढ़ूंगा और फिर धन कमाऊंगा. धन में से दूसरों की मदद करूंगा. मैं गरीब विद्यार्थी और पढ़ाई लिखाई में पूरी मदद करूंगा. लाचार मरीजों के इलाज का प्रबंध करूंगा और बेरोजगारों को कोई न कोई काम दिखाऊंगा. इस तरह दूसरों को सहारा देने की मैं पूरी कोशिश करूंगा. હવે ચોથો પ્રશ્ન છે કે बड़े होकर आप क्या बनना चाहते हैं. क्यों. જો શું પ્રશ્ન કર્યો છે કે બડે હોકર એટલે કે તમે મોટા થઈને શું બનશો. તો ઘણા બધા કહેશે કે અમે ડૉક્ટર બનીશું, એન્જિનિયર બનીશું, પોલીસ બનીશું.
જેવું જેનું વિચાર, જેવું જેને બનવું હોય તેવું. તો કે હું મોટો થઈને કે ડૉક્ટર બનીશ. तो शू कहूँ है कि मैं देखता हूँ कि तरह तरह की दुर्घटनाओं के कारण देश में अपंगों की संख्या बढ़ती जा रही है। लाचार अपंग अपना ठीक से इलाज भी नहीं करा सकता है। बहुत से अपंगों को भीख मांगकर पेट भरना पड़ता है। समाज में अपंगों को कोई सम्मान नहीं देता। वे बेचारे आंसुओं के घूंट पीकर जीते हैं। मेरा प्रयत्न होगा कि अपंगों की अपंगता मिट जाए और वे मैं भी अपने बल पर जी सके, ऐसा मैं आगे बढ़कर डॉक्टर बनूंगा। હવે પાંચમો પ્રશ્ન છે, आप जीवन में क्या करना चाहते हैं? તમે જીવનમાં શું કરવા માગો છો? તો તેનો જવાબ છે कि मैं जीवन में समाज और देश की सेवा करना चाहता हूँ। मैं लोगों को बुरे व्यसनों से छुटकारा दिलाऊंगा। जाति पाति का भेद मिटाकर सबको समता का पाठ पढ़ाऊंगा। देश में बढ़ रही बेईमानी और भ्रष्टाचार मिटाऊंगा। मैं एक आदर्श समाज का निर्माण करना चाहता हूँ। मैं अपनी देश की जनता को सुखी बनाना चाहता हूँ। ये हमारा जीवन में करना चाहता हूँ। ऐसा हम आपके जीवन में करना चाहता हूँ। હવે આ 5 પ્રશ્ન આપણે અભ્યાસના 5 પ્રશ્ન આપણે નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે અને તેને પાકા કરવાના છે, જેથી આપણને પરીક્ષામાં પૂછાય તો આપણે સરળતાથી લખી શકીએ. વંદે માતરમ. જય હિન્દ.